કરીએ તો મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે જે મહત્વના સમાચાર ગેસ સંકટ મુદ્દે ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। નંદાદેવી જહાજ દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યું છે। તો મિડલ ઈસ્ટમાં તણાવની પરિસ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। ભારતના 2 જહાજમાંથી એક જહાજ ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ચૂક્યું છે, જ્યારે કે બીજું જે જહાજ છે તે પણ વાડીનાર પહોંચી ચૂક્યું છે। જહાજમાં 46,000 મેટ્રિક ટન ગેસ છે। ગઈકાલે શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું, ત્યારે નંદાદેવી જહાજ લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું છે। તો મહત્વના જે સમાચાર, દ્વારકાના વાડીનાર આ જહાજ પહોંચ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નારાયણ। જે જહાજ છે તે વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે અને તેમાંથી જે ગેસ છે તેને પણ ઉતરવાની કામગીરી શરૂ કરાઈ હતી। હાલમાં શું અપડેટ મળી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોર્ટ પર એલપીજી ભરેલું નંદાદેવી ટેન્કર જે છે સુરક્ષિત આવી પહોંચ્યું હતું। ત્યારે વાત કરવામાં આવે તો અંદાજિત 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે દીનદયાળ પોર્ટ ઉપર આજે આવી ચૂક્યું હતું। કતારથી નીકળેલું ટેન્કર ફોર્મોસિસ પાર કરી ને આજ રોજ ગુજરાત પણ પહોંચ્યું હતું અને તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે ગેસના પુરવઠામાં અંગે કોઈ તંગી નથી તેવું હાલ જણાવવામાં આવ્યું હતું। જી નારાયણ, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? જી, વાત કરવામાં આવે તો ત્યાં જે દીનદયાળ જે પોર્ટ આવેલું છે ત્યાં પોર્ટ ઉપર વ્યવસ્થિત સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા હતા અને વ્યવસ્થિત સુરક્ષિત રીતે પૂરા ગુજરાતને અને તમામ જગ્યાએ જે ગેસ છે એ પૂરું પાડે તેવી હાલ જે છે વ્યવસ્થા કરવામાં આવી હતી। જી, જે 46,000 મેટ્રિક ટન એલપીજી છે તે કેટલા સમય સુધી તેને ઉતારીને સપ્લાયમાં મૂકવામાં આવશે, શું લાગી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો આજથી જ તેનું કામગીરી જે છે એ શરૂ થઈ ચૂકી છે। ત્યારે આજે સવારે 11 સાડા 10 વાગે આસપાસ ત્યાં વાડીનાર પોર્ટે જે જહાજ છે તે પહોંચ્યું હતું અને ત્યારથી જ તેમની કાર્યવાહી ચાલુ થઈ હતી। જી, આભાર નારાયણ માહિતી આપવા માટે। તો આ જે જહાજ છે તે વાડીનાર પહોંચી ચૂક્યું છે અને જે ગેસ ઉતારવાની કામગીરી છે તે ચાલુ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે જહાજ છે હોર્મુઝ સ્ટ્રેટથી નીકળ્યા હતા અને તે સહી સલામત રીતે ગુજરાત આવી પહોંચ્યા છે। એક જહાજ ગઈકાલે ગુજરાતના કંડલા આવ્યું અને બીજું જહાજ છે તે આજે દ્વારકાના વાડીનાર આવી પહોંચ્યું છે અને તેમાં 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસ છે જેને ઉતારવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। તો સમગ્ર ગુજરાત સહિત ભારતને હવે ગેસ સંકટમાંથી મુક્તિ મળશે। કતાર અને યુએઈથી જે જહાજો છે તે આવી પહોંચ્યા છે। ગઈકાલે શિવાલિક નામનું જહાજ કચ્છના મુન્દ્રા બંદરે પહોંચ્યું। આજે સવારે નંદાદેવી જહાજ છે તે દ્વારકાના વાડીનાર પહોંચ્યું છે। આ સાથે જ જગ લાડકી નામનું જહાજ ગુજરાતના બંદરે પહોંચવાનું છે। શિવાલિક પહેલાથી જ 46,000 ટન એલપીજી લઈને મુન્દ્રા પહોંચી ચૂક્યું છે। નંદાદેવી જહાજ પર અંદાજિત 45,000 એલપીજી ગેસ છે। સમગ્ર ગુજરાત સહિત ભારતને હવે ગેસ સંકટમાંથી મુક્તિ મળશે। તો નંદાદેવી નામનું જહાજ દ્વારકાના વાડીનાર ખાતે આજે સવારે પહોંચ્યું છે। બધા જહાજો સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ અને સહી સલામત ભારત પહોંચ્યા છે। તો નંદાદેવી જહાજ પર અંદાજિત 45,000 ટન એલપીજી ગેસનો જથ્થો છે।